નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે રસાયણ વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 4 ડી અને એફ વિભાગના તત્વોમાંથી ખૂબ અગત્યના પ્રશ્નોની યાદી તૈયાર કરવાની છે। આ પ્રશ્નોમાંથી કેટલાક અગત્યના એવા પણ પ્રશ્નો છે કે જે તમને આગામી બોર્ડની પરીક્ષામાં પૂછી શકવાની શક્યતા ધરાવે છે। તો ધ્યાનથી વિડીયો તમે જોશો અને એના પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ। તો ડી અને એફ વિભાગના તત્વોમાં પહેલો પ્રશ્ન છે, મેંગેનીઝની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ક્રોમિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં ઓછી છે, કારણ આપો। તો આ એક પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે જે તમારે તૈયાર કરવાનો રહે છે। ઉપરાંત આંતરાલીય સંયોજન આખો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો। આ પ્રશ્ન તમને 3 માર્ક્સની અંદર બોર્ડની અંદર પૂછી શકાય છે, તેમજ 2 માર્ક્સની અંદર આંતરાલીય સંયોજનની મુખ્ય ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ જણાવો, એ રીતનો પ્રશ્ન પૂછી શકાય છે। ત્રીજો પ્રશ્ન છે, સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનો ઘણા સંયોજનો અણુચુંબકીય વર્તણૂક દર્શાવે છે, કારણ આપવાનું છે। ઉપરાંત ચોથો પ્રશ્ન છે, સંક્રાંતિ ધાતુઓની પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઊંચી હોય છે, આ પણ કારણ આપવાનું છે। પાંચમો પ્રશ્ન છે, વિસ્મીકરણ પ્રક્રિયાનો અર્થ આપો અને જલીય દ્રાવણમાં તે વિસ્મીકરણ પ્રક્રિયાના 2 ઉદાહરણ જણાવો। તો આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે, સ્વાધ્યાયનો 22મો પ્રશ્ન આ 2 માર્ક્સનો છે। છઠ્ઠો પ્રશ્ન છે, જો કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક 25 હોય તો જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા ગણો। તો આ કોયડો તમારો 8મો કોયડો છે જે તમને પરીક્ષાલક્ષી છે, બોર્ડની પરીક્ષામાં તે પૂછી શકાય છે। વાત કરીશું 7મો પ્રશ્ન। તો 7મો પ્રશ્ન છે તમારો લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 8। લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 8 છે, M+2 આયન એટલે કે Z બરાબર 27 ની ભ્રમણ માત્ર સૂત્રનો ઉપયોગ કરી ચુંબકીય ચાકમાત્રા ગણવાની છે। 8મો પ્રશ્ન છે, સંક્રાંતિ ધાતુનો સૌથી નીચેનો ઓક્સાઇડ બેઝિક છે, જ્યારે સૌથી ઊંચો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી એટલે કે એસિડિક છે। તો આ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 25 છે। 9મો પ્રશ્ન છે, મિશ્ર ધાતુઓ એટલે શું? અગત્યની મિશ્ર ધાતુ કે જે થોડી લેન્થેનોઇડ ધાતુ ધરાવતી હોય તેનું નામ આપવાનું છે અને તેના ઉપયોગ જણાવવાના છે। તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 27 છે। 10મો પ્રશ્ન છે, હુમના નિયમનો ઉપયોગ કરી Ce3+ આયનની ઇલેક્ટ્રોન રચના તારવો અને તેની ચુંબકીય ચાકમાત્રા ભ્રમણ માત્ર સૂત્રનો ઉપયોગ કરીને શોધવાની છે। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 31 છે। 11મો પ્રશ્ન છે, ડી અને એફ વિભાગના તત્વના અનુપ્રયોગ લખવાના છે। અહીં આગળ ગુણભાર 2 માં કોઈ પણ 4 અનુપ્રયોગ તમને લખવાના પૂછી શકાય। 12મો પ્રશ્ન છે, આંતરસંક્રાંતિ તત્વો એટલે શું? નક્કી કરો કે નીચે દર્શાવેલમાંથી કયા પરમાણ્વીય ક્રમાંકો આંતરસંક્રાંતિ તત્વોના છે? 29, 59, 74, 55, 102 અને 104। તો આ પ્રશ્ન સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 28 છે। 13મો પ્રશ્ન બોર્ડ માટે ખૂબ જ અગત્યનો છે, સમજાવો લેન્થેનોઇડ સંકોચન। ઘણી વખત આ બોર્ડમાં પૂછાતો પ્રશ્ન છે જે તમારે તૈયાર કરવાનો છે। 14મો પ્રશ્ન, CuCl2 નું જલીય દ્રાવણ રંગીન છે, જ્યારે Cu2Cl2 નું જલીય દ્રાવણ રંગવિહીન છે, કારણ આપો। 15મો પ્રશ્ન, Cr2+ અથવા Fe2+ પૈકી કોણ પ્રબળ રિડક્શન કરતા છે, શા માટે? એ રીતનો પણ પ્રશ્ન આપણને પૂછી શકાય। 16મો પ્રશ્ન, TiCl3 અનુચુંબકીય છે, જ્યારે TiCl4 પ્રતિચુંબકીય છે, કારણ આપો। તો આ રીતના આપણને પ્રશ્નો પૂછી શકાય છે। હવે વાત કરીએ ગુણભાર 3। તો ગુણભાર 3 માં લેન્થેનોઇડ સંકોચન આખો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો છે। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7, લેન્થેનોઇડ સંકોચન એટલે શું? લેન્થેનોઇડ સંકોચનનું પરિણામ શું હોય છે? બીજો પ્રશ્ન છે, આંતરાલીય સંયોજનમાંથી આંતરાલીય સંયોજન એટલે શું? સંક્રાંતિ ધાતુ માટે આવા સંયોજનો શા માટે સુપ્રસિદ્ધ છે? એટલે કે સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન છે। તો વિદ્યાર્થીઓ, લેન્થેનોઇડ સંકોચન અને આંતરાલીય સંયોજન પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, તો આ પ્રશ્નોની તમારે તૈયારી કરવાની છે। હવે વાત કરીએ કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નની। તો એમાંનો એક પ્રશ્ન છે તે તમારા સ્વાધ્યાયનો 14મો પ્રશ્ન છે, આયન ક્રોમાઇટ અયસ્કમાંથી પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ વર્ણવો। પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણ પર pH ના વધારાની શું અસર થાય? તો વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન ખાસ કરજો, બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે। ચોથો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 15મો પ્રશ્ન છે, પોટેશિયમ ડાયક્રોમેટની ઓક્સિડેશન ક્રિયા વર્ણવો અને નીચે દર્શાવેલ સાથે પ્રક્રિયાના આયનિક સમીકરણ લખવાના છે, એટલે કે આયોડાઇડ સાથે Iron2 દ્રાવણ સાથે અને H2S સાથેના પ્રક્રિયા સમીકરણ તમારે લખવાના છે। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર
15 છે। તો આ ખૂબ જ અગત્યના પ્રશ્ન છે 3, 4 અને 5 જે પરીક્ષાલક્ષી છે, ખાસ તમારે કરવાના જ છે, જે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 15 અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 16 દર્શાવે છે। પાંચમો પ્રશ્ન છે પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ વર્ણવો। એસિડમય પરમેંગેનેટ દ્રાવણ કેવી રીતે આયર્ન ટ્વાઇસ દ્રાવણ SO2 અને ઓક્ઝેલિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, આ પ્રક્રિયા માટેના આયનીય સમીકરણ લખવાના છે। એટલે કે સ્વાધ્યાયનો 16મો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે। છઠ્ઠો પ્રશ્ન એ હમણાં આપણે રિપીટ કરેલો પ્રશ્ન છે। છઠ્ઠો પ્રશ્ન એ ત્રીજા પ્રશ્નનો પૂરક પ્રશ્ન છે, એટલે એ પણ તમારે તૈયાર કરવો। આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય। ક્રોમાઇટ અયસ્કમાંથી માત્ર K2Cr2O7 ની બનાવટના સમીકરણ લખવાના છે, એટલે 3 સમીકરણ લખીને 3 માર્ક્સ લેવાના છે। સાતમો પ્રશ્ન છે લેન્થેનોઇડ્સની રાસાયણિક પ્રક્રિયાઓ લખો। આઠમો પ્રશ્ન પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો ભારે સંક્રાંતિ શ્રેણીના તત્વો કરતા જુદા ગુણધર્મો ધરાવે છે, આ વિધાનની આલોચના કરો। એટલે કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 37। નવમો પ્રશ્ન સંક્રાંતિ ધાતુઓ રંગીન સંયોજનો બનાવે છે, કારણ આપો। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6 ને 6નું આ ત્રીજું કારણ છે। 10મો પ્રશ્ન છે સંક્રાંતિ ધાતુઓ અને તેના ઘણા સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તે છે, આ પણ કારણ પ્રશ્ન છે। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6 અને તેનું આ ચોથું કારણ છે। 11મો પ્રશ્ન એ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 20/33 પ્રકારનો છે। એક્ટિનોઇડ્સના રસાયણ વિજ્ઞાનની લેન્થેનોઇડ્સના રસાયણ વિજ્ઞાન સાથે કેટલાક સંદર્ભે સરખામણી કરો। ઇલેક્ટ્રોનીય રચના, પરમાણ્વીય અને આયનીય કદ, ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા। 12મો પ્રશ્ન છે સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીની સામાન્ય લાક્ષણિકતાઓની દ્વિતીય અને તૃતીય શ્રેણીના ધાતુઓ સાથે અનુવર્તી ઊભા સ્તંભોમાં સરખામણી કરો અને કેટલાક મુદ્દા આપેલા છે, એનું આપણે ધ્યાન રાખવાનું છે। ઇલેક્ટ્રોનીય રચના, ઓક્સિડેશન અવસ્થા, આયનીકરણ એન્થાલ્પી અને પરમાણ્વીય કદ, જે તમારા સ્વાધ્યાયનો 35મો પ્રશ્ન છે। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે અહીં આગળ ચોથા પ્રકરણના પ્રશ્નો પૂરા કર્યા છે। એટલે કે ચોથા પ્રકરણમાંથી તમને 2 ગુણના 2 પ્રશ્નો અને 3 ગુણનો 1 પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે। એટલે કે પાર્ટ બી માં આ પ્રકરણમાંથી 7 ગુણનું પૂછાવાનું છે। તો 2 ગુણના જે પ્રશ્નોની યાદી આપણે જોઈ છે તે પ્રશ્નોની તમારે વ્યવસ્થિત તૈયારી કરવાની છે અને આગામી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા પ્રયત્ન કરવાનો છે। તો વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી દેજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને તે શેર કરજો। સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।